હું વાત છે ભાઈ, પહેલો ઓર્ડર મસ્ત મજાનો પડી ગયો છે, 82 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. તો ભાઈ મસ્ત મજાનો બીજો ઓર્ડર એ લઈ લીધો છે. આ પહેલો ઓર્ડર અને આ બીજો ઓર્ડર. 82 રૂપિયા કયા ઓર્ડરના હોય ખબર નહીં, 4 રૂપિયા એક્સ્ટ્રા મળ્યા. તો વેરી ગુડ ઝોમેટો. તો કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે ચોથો દિવસ અને આજે હું ઝોમેટોમાં કામ કરવા જવાનું છું ખાલી 4 કલાક. આની પહેલાં મેં 1 કલાકનો વિડીયો બનાવ્યો, 2 કલાકનો વિડીયો બનાવ્યો અને એના સિવાય 3 કલાકના વિડીયો બનાવ્યો. તો એ વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે, તો ત્યાં જઈને તમારે જોવો હોય તો જોઈ આવજો. તો આજે હું જવાનો છું 4 કલાક કામ કરવા માટે. બપોરે 12 વાગ્યાથી લઈને તે સાંજના 4 વાગ્યા સુધી હું કામ કરવાનું છું. તો એમાં ઓફર કઈ કઈ છે અને એના સિવાય પર ઓર્ડર એક્સ્ટ્રા 20% મળે એ છે. તો હાલ સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું. એટલે 2 ફાયદો છે, એક તો ઓફર એ મળીએ અને એના સિવાય છે ને પર ઓર્ડર 20% એક્સ્ટ્રા છે ને એ. તો હાલ સૌથી પહેલાં તો તમને ઓફર દેખાડું. તો ભાઈ 4 કલાકની ઓફરનું તમને કહું તો જો આ લંચની ઓફર છે, એમાં 2 ગીગ કમ્પ્લીટ કરવાની. એટલે 2 ગીગ એટલે 4 કલાક હોય. તો 12 થી 4 લગી મારે કામ કરવાનું છે ને એમાં 4 ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે ખાલી. અને એમાં જો આ 12 થી 3 વચ્ચે ફરજિયાત છે ને 2.5 કલાક ઓનલાઈન રહેવાનું. અને એના સિવાય છે ને 12 થી 4 વચારે છે ને હરેક ઓર્ડર પર 20% એક્સ્ટ્રા છે. એટલે 100 રૂપિયા તો મળીએ પડે, એના સિવાય 20% એક્સ્ટ્રા મળે ને એ મળવાના છે. તો અત્યારે વાગ્યા છે 11:49 થઈએ. તો હવે જલ્દી હું મારા ઝોનમાં જાઉં અને બેગ બાંધીને મસ્ત મજાનો જલ્દી ઓનલાઈન થઈ જાઉં. તો હાલો જલ્દી ભાગું હું પહેલાં તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું. 2-5 મિનિટ જરાક મોડું થઈ ગયું હોય, કેટલા 12:04 થઈએ. તો હાલો સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાઉં. તો જોઈ લો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું. બેગ હજી બાંધવાનું બાકી છે, કંઈ નહીં. હવે થોડીક વાર ભાઈ જોયું ઓર્ડર કઈ પડે. આગળ જઈને પહેલાં તો બેગ બાંધી લઉં મસ્ત મજાનું. તો જોઈ લો ભાઈ ગાડીમાં મસ્ત મજાનું બેગ બાંધી લીધું છે. અહીંયા મસ્ત મજાનું ચાળું હતું એટલે મેં કીધું હાલો પહેલાં બેગ બાંધી લઉં. અને હેલ્મેટ એ લઈ લીધું છે. તો હવે જરાક આગળ જઈ એટલે ઓર્ડર પડે, કારણ કે આ હે ને અહીંયા રેસ્ટોરન્ટને ઓછા હોય ને એટલે ઓર્ડર ન પડે. જગાતનાકા સાઈડને જાઓ ને પછી ઓર્ડર પડે. તો હાલો સૌથી પહેલાં તો જલ્દી ભાગવું. પછી નક્કી નહીં ક્યારેક પડીએ જાય. તો હાલો ભાગીએ જલ્દી. હું વાત છે ભાઈ, પહેલો ઓર્ડર મસ્ત મજાનો પડી ગયો છે. 82 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. એમાં જે 20% એક્સ્ટ્રા છે ને એ 10 રૂપિયા એક્સ્ટ્રા છે. અહીંયા હોટેલ સુરભીનો છે, જો અહીંયા સામે જ હોટલ છે, અહીંયાથી જ લેવાનો છે. તો હાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. તો મસ્ત મજાનો વાહ રે વાહ, ચાલો શરૂઆત મસ્ત મજાની થઈ ગઈ. તો ભાઈ હોટલ સુરભી આવી ગયો છું. જો એ ઓર્ડર રેડી છે કે નહીં સ્લાઇડ મારી દઈશ. સ્લાઇડ મારી દીધું. ઓ ભાઈ સાહેબ 7 મિનિટની વેઇટ બતાવે. કંઈ નહીં 7 મિનિટ વાટ જોઈ પછી ઓર્ડર લઈ લેવું. તો ભાઈ રેસ્ટોરન્ટે વાટ જોતો હતો ત્યાં તો આ બીજો ઓર્ડર એ પડ્યો. આ બીજો ઓર્ડર એક અહીંયાથી ઓર્ડર લઈને પછી આ અતિથિ રેસ્ટોરન્ટ છે ને ત્યાંથી ઓર્ડર લેવાનો. ટોટલ 89 રૂપિયાના 2 ઓર્ડર પડી છે. તો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો. આ છે ને એક જ જગ્યાએ દેવા જવાના છે. તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. ઓર્ડર એક્સેપ્ટ. તો ભાઈ આ ઓર્ડર ક્યાં દેવા જવાનો હોય ખબર? આ ઓર્ડર છે ને રેલવે સ્ટેશને દેવા જવાનો. એટલે રેલવે સ્ટેશને જે ઝોમેટો આવવું હોય ને તો ઝોમેટોવાળાને દઈ દેવાનો. એ પછી જેની ટ્રેન આવવાની હોય ને એને પહોંચાડી દે ઓર્ડર. તો આ રેલવે સ્ટેશને 2 ઓર્ડર દેવા જવાના છે. તો ભાઈ મસ્ત મજાનો એક ઓર્ડર લઈ લીધો છે. એટલે આ બંને એક જ ઓર્ડર છે, ખાલી થેલી અલગ છે. તો પહેલો ઓર્ડર લઈ લીધો છે. હવે પહોંચી જાય જલ્દી બીજા રેસ્ટોરન્ટ પર. તો હાલો જલ્દી પહોંચીએ બીજા રેસ્ટોરન્ટ પર. તો ભાઈ આશીષ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. પહેલાં છે ને મને એવું થયું કે અતિથિ રેસ્ટોરન્ટ છે, એટલે જગાતના કંઈક અતિથિ રેસ્ટોરન્ટ છે ને, તો મને લાગ્યું ત્યાંનો હોય. તો હું ત્યાં જવા માટે નીકળી ગયો. ભાઈ મેપ્સમાં જોઈને તો મેં કીધું લે આ સાઈડ કેમ બતાવે નાના વાળા છોકરા. પછી ખબર પડી કે ભાઈ આ તો આશીષ રેસ્ટોરન્ટ છે. તો કંઈ નહીં રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. હવે જલ્દી સ્લાઇડ મારી દઉં. જોયું ઓર્ડર રેડી છે કે નહીં. જો કે રેડી છે મને ખબર છે, કારણ કે વચ્ચે જ આવેલું સૂપનેરો અવાજ આવી ગયો હતો. તો ઓર્ડર રેડી છે. હાલો અંદર જઈને જલ્દી ઓર્ડર લઈ લઈ. તો ભાઈ મસ્ત મજાનો બીજો ઓર્ડર એ લઈ લીધો છે. આ પહેલો ઓર્ડર અને આ બીજો ઓર્ડર એ લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જઈએ રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશનનો ઓર્ડર છે. બંને એક જ જગ્યાએ દેવા જવાનો. બહુ મસ્ત આ રીતે ઓર્ડર પડે ને તો મજા આવે, કારણ કે છે ને 2 ઓર્ડર એ ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જાય અને એક જગ્યાએ દેવાનો એટલે ફટાફટ ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય. તો હાલો જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર, સોરી રેલવે સ્ટેશને. તો ભાઈ ઝોમેટો હવે પહોંચી ગયો છું. મારી દઉં સ્લાઇડ. હવે અંદર જઈને ઓર્ડર દઈ બંને. તો ભાઈ બંને ઓર્ડર દઈ દીધા છે. 81 રૂપિયા આપ્યા એટલે ટોટલ ઓલમોસ્ટ 82 રૂપિયા છે. હવે યાર એવું ના લે. 89 રૂપિયા સ્ટાર્ટિંગમાં દેખાડતા હતા, કંઈ નહીં 82 રૂપિયા મળ્યા. 7.4 કિલોમીટર ખેંચ્યું અને 31 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. તો લ્યો ભાઈ તરત જ 27 રૂપિયાનો ઓર્ડર પડી ગયો. હજી આ ઝોમેટો હવે દીધો હતો ઓર્ડર ત્યાં તો જ 27 રૂપિયાનો ઓર્ડર પડી ગયો. એમાં 20% 3 રૂપિયા એક્સ્ટ્રા છે. તો હાલો જલ્દી ઓર્ડર પહેલાં તો એક્સેપ્ટ કરી લો. અહીંયા 2 કિલોમીટરથી લેવા જવાનો અને 1.5 કિલોમીટર દેવા જવાનો. તો હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો પહેલાં તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. એક રીતે જોવા જાય ને તો રેસ્ટોરન્ટ ટાઈપ નથી. અમુક લોકો જે ઘરે બનાવતા હોય ને, ઘરે બનાવીને વેચતા હોય ને એ ટાઈપનું છે. ભાઈ આ પહેલી આગળ તમે મારા જૂના વિડીયો જોયા હોય ને તો આ એડ્રેસ પહેલી વાર જ્યારે આવ્યું હતું ને ત્યારે ગોતા હું હાફી રહ્યો હતો ભાઈ. પણ કંઈ નહીં, અત્યારે આ ઓર્ડરે પહોંચી ગયો છું. હવે સ્લાઇડ મારી દઉં, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં.
તો સ્લાઇડ મારી દીધું, મોઢાની સેલ્ફી માંગી છે અને 2 મિનિટનો ટાઈમ બતાવે છે. ત્યાં સુધી બસ અહીં નીચે બેહું છું, પછી ઓર્ડર રેડી થઈ જાય એટલે ઉપર જઈને લેતો આવી. તો પહેલાં તો મોઢાની સેલ્ફી દઈ દઉં. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે, 15 મિનિટ પછી ઓર્ડર દીધો. તો હાલો જલ્દી પગે કસ્ટમરની લોકેશન પર. સ્મીમેર હોસ્પિટલ જવાનું છે સુરત, ભાગી હાલો. ભાઈ સ્મીમેર હોસ્પિટલે પહોંચી ગયો છું અને કસ્ટમરને 2-3 ફોન કર્યા હતા તો ઉપાડ્યાના. પછી થોડીક વાર પછી 5-1 મિનિટ પછી પાછો સામેથી ફોન આવ્યો અને એને કીધું કે ક્યાં આવો. મેં કીધું ભાઈ અહીંયા ગેટ પર ઊભો છું, કારણ કે અંદર જવાની પરમિશન નથી. તો અહીંયા ઊભો છું, બસ હવે કસ્ટમર આવે પછી એમને ઓર્ડર આપીને ઓર્ડર ડિલિવર કરી નાખું. તો આવું થાય ભાઈ, ફોન પાસે રાખતા હોય તો કસ્ટમર કેટલી અમને હેરાન થઈ જાય યાર. સમજો જરાક તમે, આટલી નાની વસ્તુ સમજવા જેવી હોય જીવનમાં. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, મારી દીધો ડિલિવર. 27 રૂપિયા મળ્યા. 3.4 કિલોમીટર ખેંચ્યું ને 36 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. કાંઈ વાંધો નહીં, ચાલો. તો લ્યો ભાઈ, તરત જ બીજો ઓર્ડર પડી ગયો. 26 રૂપિયાનો ઓર્ડર છે. એમાં ઓલો 3.4 રૂપિયા છે ને 20% જે મળે ને એ એક્સ્ટ્રા છે. અહીંયા 2 કિલોમીટરથી લેવાનો અને ત્યાંથી 1.5 કિલોમીટર દેવા જવાના. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ, ધડાધડ ઓર્ડર પડે. તો ભાઈ રેસ્ટોરન્ટેથી ઓર્ડર લઈ લીધો છે અને જો ભાઈ તમને ઝોમેટોવાળા દેખાડો. આ હું 1, આ 2, આ ભાઈ જાય 3, 4, 5 અને છે 6 ઝોમેટોવાળા. શું વાત છે, ઝોમેટોનું જોરમાં હાલે. હાલો જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરને તો ઓર્ડર દઈ દીધો છે અને એને ઓનલાઈન પૈસા એ કરી દીધા છે. જો આવા મોટા ટેક્સટાઇલ માર્કેટમાં ઓર્ડર આવે ને તો પ્રોબ્લેમ એ થાય કે અહીંયા બહાર છે ને આપણે પાર્કિંગના પૈસા દેવા પડે. હવે 26 રૂપિયાનો મારો ઓર્ડર પડ્યો છે અને 20 રૂપિયા તો મારે પાર્કિંગમાં દેવા પડે. અંદર ગાડી પાર્કિંગ કરવાનો દે અને કસ્ટમરને ફોન કરે તો એ સમજે ને, એ તો એમ જ કહે કે ભાઈ તમે અંદર આવીને ગમે એમ કરીને તમારી પ્રોબ્લેમ છે, તમે અંદર આવીને આપો. અહીંયા તો મેં એમ સાઈડમાં એક ભાઈને કહીને મેં કીધું અહીંયા સાઈડમાં રાખી દો. એણે કીધું સારું. અહીંયાથી આગળ હું ગયો હતો ને તો ઓલા ભાઈએ કીધું કે 20 રૂપિયા લાગીએ. મેં કીધું સલામાં 26 રૂપિયા તો મને મળે, હું તમને 20 રૂપિયા દઈ તો મને પેટ્રોલ નહીં મોંઘા પડીએ. પણ કંઈ નહીં, લાસ્ટ મળે. તો આવા મોટા ટેક્સટાઇલ માર્કેટમાં આવે ત્યારે બહુ પ્રોબ્લેમ થાય. તો કંઈ નહીં, ઓર્ડર દઈ દીધો છે, મારી દઈએ ડિલિવર. તો મારી દીધો ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા, 26 નહીં લ્યો 25 મળ્યા. 25 રૂપિયા મળ્યા. 2.4 કિલોમીટર ખેંચ્યું, 20 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને નવો ઓર્ડર જો પાછો તરત પડી ગયો. એ 26 રૂપિયાનો. 26 રૂપિયા તો દીધા. હાલો જલ્દી પહેલાં એક્સેપ્ટ. જ્યાંથી લઈને આવ્યો હતો ને ત્યાંનો પાછો પડ્યો. તો હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. આપણે ઓફરમાં કેટલા 4 ઓર્ડર કમ્પ્લીટ કરવા હતા ને તો એ 4 ઓર્ડર તો કમ્પ્લીટ કયું ન થઈ ગયા. અને અત્યારે વાગ્યા કેટલા જો, ખાલી 1:48 થઈ. હજી 2 કલાક કે પૂરા નથી. 2 કલાક પહેલાં છે ને 4 ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા. હવે ખાલી આ 4 વાગ્યા સુધી ખાલી ઓનલાઈન રહેવાનું. એટલે મસ્ત મજાની આ ઓફર તો 100% મળી જાય. તો કંઈ નહીં, હવે આપણે ઓર્ડર તો બાકી કમ્પ્લીટ કરીએ. 4 વાગ્યા સુધી કરવાનું છે. લ્યો ભાઈ, હજી ઓર્ડર લેવા જતો હતો ત્યાં તો યાનો પાછો બીજો ઓર્ડર એ પડી ગયો. 33 રૂપિયાના બંને ઓર્ડર થયા. તો હાલો આ ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ સાહેબ. લ્યો તો ભાઈ બંને ઓર્ડર લઈ લીધા છે, 1 ઓર્ડર ને 2 ઓર્ડર. અને આમાં ઓર્ડરમાં સારી વસ્તુ એ છે કે આ બંને ઓર્ડર છે ને એક જ કસ્ટમરને દેવા જવાનો. એટલે તો જલ્દી ઓર્ડર એ પૂરો થઈ જાય ને 2 ઓર્ડર એ ઘણા છે. એટલે 4 વાગ્યા પછી મારે જે આખો દી કરવો હોય ને તો એમાં 2 ઓર્ડર મતલબ જલ્દી થઈ જાય એટલે ફાયદો થાય. તો હાલો જલ્દી કસ્ટમરની લોકેશન પર પહોંચીએ અને ઓર્ડર ડિલિવર કરીએ. શું વાત છે. તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું. આ ઓલું સ્મીમેર હોસ્પિટલ હતો ને આની પહેલાંનો ઓર્ડર મેં દીધો હતો. તો ત્યાં જ ઓર્ડર આ દેવાનો હતો. તો ભાઈ આ લોકો પહોંચી ગયા છે, એ ઉપર જઈને ઓર્ડર દઈ આવું. તો હવે આ બીજો ઓર્ડર એ છે એ ઓર્ડર ડિલિવર મારી દઈ. તો મારી દીધો બીજો ઓર્ડર એ ડિલિવર. 30 રૂપિયા મળ્યા. ભાઈ સાહેબ 33 દેખાડતા હતા ને 30 જેડા. બોલો આવું નવું થાય. 2.6 કિલોમીટર ખેંચ્યું ને 21 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને અત્યારે વાગ્યા કેટલા છે, 2 ને 9 થઈ છે. 6 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા છે. શું વાત છે. અને જો એકાદા ઓર્ડરના હે ને એક્સ્ટ્રા મળ્યા. 82 રૂપિયા કયા ઓર્ડરના હોય ખબર નહીં, 4 રૂપિયા એક્સ્ટ્રા મળ્યા. તો વેરી ગુડ ઝોમેટો. ભાઈ હજી 1 મિનિટ એ નથી થઈને પાછો ઓર્ડર પડી ગયો પુરોહિત થાળીનો. 1.5 કિલોમીટરથી લેવા જવાનો હોય ને 8 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. તો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ સાહેબ. આજે તો ધડાધડ ઓર્ડર પડે. 7મો ઓર્ડર છે આજનો. એ પછી રેસ્ટોરન્ટ પુરોહિત થાળીએ પહોંચીને ઓર્ડર લઈ લીધો અને મસ્ત મજાનો કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. ટોટલ 67 રૂપિયા મળ્યા. 9.4 કિલોમીટર ખેંચ્યું હતું અને 40 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. એ પછી એક 28 વાળો નાનો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો મસ્ત મજાનો. તો ભાઈ આ લગભગ છે ને આજનો લાસ્ટ ઓર્ડર થઈ શકે. 31 રૂપિયાનો ઓર્ડર પડ્યો હોય, કારણ કે કેટલા વાગ્યા છે જોઈ લો. 3:30 તો વાગી ગયા છે. 4 વાગવામાં ખાલી અડધી કલાકની વાર છે. અહીં 1.5 કિલોમીટરથી લેવાનો અને ત્યાંથી 3 કિલોમીટર જેટલું દેવા જવાનું હોય. 2.7 છે. તો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ ટોરેન્ટોસ હું લખ્યું છે ટોરેન્ટોસ પિઝ્ઝાએ પહોંચી ગયો છું. જો એ ઓર્ડર રેડી છે કે નહીં, જો કે રેડી જ છે. વચ્ચે જો ઝુપ વાગી ગયું હતું. તો ભાઈ મારી દીધું સ્લાઇડ. જોઈ લ્યો ભાઈ ઓર્ડર રેડી છે. તો હાલો જલ્દી ઓર્ડર લઈ. તો ભાઈ મસ્ત મજાના 2 પિઝ્ઝા છે એ ઓર્ડર લઈ લીધો છે. અને ભાઈ આજે જેવા ઓર્ડર પડ્યા ને
કામ કરવાની મજા આવી ગઈ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને ઓનલાઈન કરી નાખ્યા છે પૈસા. મારી દઉં ડિલેવર. તો મારીથી તો ઓર્ડર ડિલેવર કેટલા 31 રૂપિયા મળ્યા. 4.3 કિલોમીટર ખેંચ્યું 22 મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો અને અત્યારે વાગ્યા છે કેટલા 3:54 થઈ છે. તો બસ 4 વાગ્યા સુધીમાં હજી એકાદો ઓર્ડર પડી જાય તો ખાલી ગણી લેવો છે. બાકી વિડીયો તો હવે અહીંયા જ પૂરો કરીએ અને કમાણીનું તમને પછી કહું. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું ને તો મેં 9 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ એ દેખાતા હોય ને એના સિવાય મેં અહીંયા લખ્યા છે. તો એ ઓર્ડરના થઈને છે ને 298 રૂપિયા થયા. ભાઈ મસ્ત ઓર્ડર પડતા ધડાધડ. અને એના સિવાય જે આપણે જે લંચની ઓફર કમ્પ્લીટ કરી હતી 100 રૂપિયાની, તો એ 100 રૂપિયા એડ કરીએ તો હજી 100 રૂપિયા એ એડ કર્યા એટલે ટોટલ 398 રૂપિયાનું કામ થયું. એટલે આપણે 400 ગણી એટલે 4 કલાકમાં ટોટલ 400 રૂપિયાનું કામ થયું. અને હા, હજી આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે. તો હવે આપણે આમાં પેટ્રોલના માઇનસ કરીએ. પેટ્રોલના તમને કહું તો આમાં જે ઓર્ડર પડ્યા હતા ને 9 ઓર્ડર, એના મેં કિલોમીટર લખ્યા છે, કેટલા કિલોમીટર મેં ગાડી ખેંચી હતી. તો એનું ટોટલ મારું એક જ મિનિટ ટોટલ 32 કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી. અને એક્સ્ટ્રા કિલોમીટર ગાડી નહોતી આવેલી કારણ કે ધડાધડ ઓર્ડર પડતા હતા ને. જ્યાં ઓર્ડર ડિલિવર કરું ત્યાંથી જ તરત ઓર્ડર પડી જતો હતો. એટલે એક્સ્ટ્રા કિલોમીટર તો હકાયું નથી. એટલે બહુ સારું થયું. તો મારી ગાડી 65ની એવરેજ આપણે એટલે આપણે ગણવા જઈએ તો 32 કિલોમીટર એટલે 50 રૂપિયાનું પેટ્રોલ ગયું. તો આપણે 50 રૂપિયા ગણીએ પેટ્રોલના. તો આગળના ઓલા 400 રૂપિયા આપણે જે કમાણી થઈ હતી એ એટલે 4000 થઈ ગયા. અને માઇનસ આપણે 50 રૂપિયા પેટ્રોલના. તો 4 કલાકમાં ટોટલ મારા ભાગે વધ્યા 350 રૂપિયા. એક રીતે જોવા જઈએ તો બહુ સારા જ કહેવાય. કારણ કે ફૂલ ડે કરો તો હે ને પાછો ઓફરના વધારે પૈસા મળે એટલે વધારે પૈસા દેખાય. પણ 4 કલાકમાં ટોટલ 350 રૂપિયાનું કામ થયું. તો બસ આ જ હતો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખો. તો હવે મળીએ હવે બીજા વિડીયોમાં જેમાં હું 5 કલાક કામ કરી. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.